खबर नहीं आज આપણે મજા કરતા કરતા ભણશું ઓકે જેડબલી સ્ટાર્ટ કરીએ एमसीक्यू नंबर है लास्ट टाइम अपने क्या सुधी रोकाणा था 37 सुधी हवे कयो एमसीक्यू 38 में एमसीक्यू नंबर 38 वीडियो चालू कर दीधो ओके एम एम कीधुं जी ऑफ एक्स सतत होय सांभळजो मित्रों कोण सतत छे जी ऑफ एक्स सतत छे जी ऑफ एक्स सतत छे बीजू शुं कीधुं छे तो के एफ ऑफ एक्स बराबर छे 1 + sin 3x इंटू जी ऑफ एक्स आવું છે અને એવું કીધું છે આ લોકોએ કે f of x + y બરાબર તમે f of x into f of y લઈ શકશો અમને વાંધો છે નહીં અને તો f dash x મેળવો f dash x કેટલું થાય આ તમારે મેળવવાનું છે તમારા જવાબ જોશો ને તો જવાબમાં f of x છે g of 0 છે 3 છે g of 0 છે f of x છે cos 3x છે 3 f of x છે g of 0 છે એનો મતલબ એમ કે છે કે g of 0 બને ત્યાં સુધી લાવજો હવે f dash x આનું સૂત્ર શું થાય તો બે રીતના સૂત્ર છે આપણે જો આ સૂત્ર લખીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x + h માઈનસ f of x છેદમાં h તો પણ ચાલે આપણને એવી ઈચ્છા થાય કે અહીંયા x ટેન્ડ્સ ટુ કેટલા લેવા y લેવા કે શું લેવું તો જો તમે h ટેન્ડ્સ ટુ 0 લ્યો ને જ્યારે તમને ક્યાંય ન ખબર પડતી ને x ટેન્ડ્સ ટુ કેટલા લેવા એમ ત્યારે તમારે શું લઈ લેવાનું h ટેન્ડ્સ ટુ 0 એટલે અહીંયા ફરજિયાત 0 જ થઈ જાય બાકી તમારે x ટેન્ડ્સ ટુ a લખો ને f of x - f of h છેદમાં x - a પણ a તરીકે કોને લેવું ને એ તકલીફનો વિષય હતો તમે એક વસ્તુ લઈ શકે અને એ લઈ શકે 0 શું લખી શકે 0 f of x - f of 0 છેદમાં x - 0 ચાલે કારણ કે તમને જે જવાબ આપેલા છે ને એ બધાયમાં g of 0 g of 0 g of 0 છે તો f dash x આટલું થયું f dash x બરાબર આટલું થાય રાઈટ હવે તમે જોશો ને તો f of x + h એટલે તમે શું લખી શકો f of x + h એની જગ્યાએ f of x + h ની જગ્યાએ શું લખી શકો f of x * f of h - f of x છેદમાં h આવું લખી શકો જુઓ જોઈએ કેમ આની જગ્યાએ લખ્યા આની જગ્યાએ કેમ લખ્યા કારણ કે ઉપર કીધું છે કે આની જગ્યાએ આવું લખજો x + y હોય તો fx * f of y લખજો એટલે મેં લખ્યા છે બાકી ઘણાને એમ થતું f of x + f of h નો થાય તો એવું તો થાય જ નહીં પહેલી વાત આ એ પાછું મગજમાં બેહાડજો ઘણાને એમ થતું આ x ની આપી દેવાનું ને f આની આપી દેવાનું fx + fh તો એવું થાય નહીં ખબર પડી કે નહીં હા આમાં તો ઓલરેડી આપણને એવું કીધું છે f of x + y બરાબર f of x * f of y એટલે મેં લીધા છે હવે આમાંથી શું કોમન નીકળશે f of x અંદર શું વધશે f of h - 1 છેદમાં h ચાલો મિત્રો તો અહીંયા મને મળશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x ના f of h અહીંયા ધ્યાન આપો f of h એટલે કેટલા થાય f of h એટલે કેટલા થાય 1 + sin 3h into g of h આવું થશે કે નહીં સમજાય છે આ કોની જગ્યાએ મૂક્યું મેં અહીંયા ધ્યાન આપજો f of h ની જગ્યાએ આ લખ્યું માઈનસ કેટલા છે 1 અને છેદમાં કેટલા છે h એટલે h લખી નાખ્યા ઘણાને પ્રશ્ન થતો હોય સાહેબ તો આ fx ની જગ્યાએ કેમ ન લખ્યું એને લખવાથી કોઈ ફાયદો નથી ઇન કેસ તમે લખી નાખો તોય વાંધો નથી લખી નાખજો છેલ્લે તમારે વળી પાછું આવું નવું આવશે ને f of x મૂકવું પડશે મને છેલ્લેની રીત ખબર છે એટલે હું નથી લખતો બાકી તમને ઈચ્છા થતી હોય તો તમારે fx ની જગ્યાએ આ લખવાની છૂટ છે રેડી ઓકે હવે તમે શું કરશો તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આવું થશે f of x જો આ +1 - 1 કેન્સલ કેટલું આવશે fx sin 3h g of 0 છેદમાં h તો શું કરાય હવે તો ક્યાં ટેન્ડ્સ ટુ 0 છે h ટેન્ડ્સ ટુ 0 આમાં h આ જગ્યાએ છે અહીંયા બધી જગ્યાએ તો કંઈ વાંધો છે નહીં તો આપણે fx ને બહાર લખી નાખીએ g of 0 ને બહાર લખી નાખીએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin 3h / h છે શું કરાય હવે 3 વડે ભંગાય અને 3 વડે ગુણાય કરાય નહીં h ની જગ્યાએ 0 મૂકવાનું x ની જગ્યાએ 0 નથી મૂકવાનું
અહીંયા તમે 0 મૂકી દો તો છેદમાં 0 થાય કે ન થાય? છેદમાં 0 થાય તો તકલીફ થાય. એટલે આ સૂત્ર સેટ કરવાનું, 3 વડે ભાગવાનું, 3 વડે ગુણવાનું. તો હવે શું મળશે અહીંયા ધ્યાન આપજો. તગડો લખો બાદ 3f of x into g of 0 into limit h tends to 0. અહીંયા શું લખાય? 3h tends to 0. યાદ આવે છે કે નહીં? sin 3h ના છેદમાં 3h, કારણ લખવાનું, h tends to 0 તો 3h tends to પણ 0 થાય. રેડી? આનો જવાબ કેટલો થઈ જશે? 1. તો 3f of x into g of 0 into 1, જવાબ થશે 3f of x into g of 0. દાખલો થઈ ગયો પૂરો. ઓપ્શન નંબર ડી. શું આવશે? ઓપ્શન નંબર ડી. 3f of x into g of 0. હા, અહીંયા લગાવાયેલો સ્પીડર, નો વાંધા. પણ એટલું મગજમાં ફિક્સ કરો, h tends to 0 છે, x tends to 0 નથી. ક્યાં tends to 0 છે? h tends to 0. તો તમારે h ની હારે જ લેવા દેવા છે, x હારે લેવા દેવા નથી. હો? હા હા, અમુકને તો મોકો મળે કરલો હજુ. ચાલો મિત્રો, લખી નાખ્યું ભાઈ? તારા બદલે ઈ લખે છે, તારા બદલે આજે ખાય લેશે, રાતે તો ભૂખો રહી જાય. લખવાનું મિત્ર. ચાલો પૂરો. નેક્સ્ટ જોઈએ 39th. એટલે 39 થાય. તગડે નવડે, તગડે નવડે, સમજો. જે આપણો ટાર્ગેટ છે મિત્ર, મારો ટાર્ગેટ એક જ, સોરી ભૂસાઈ ગયો, તમે એમ લાગે. હવે તમે લોકો આનો ઊંધો ટાર્ગેટ તો રાખો એટલીસ્ટ. હે? અત્યારે આવ્યા એમ ને? એટલે હા, બસ. જો અત્યારે તમારે એટલીસ્ટ 90 ઉપર રહેતા હોય ને, એટલે તમારા બોર્ડમાં 99 98 આવવાના જ છે. અને નથી રહેતા ને એ લોકો 90 ઉપર પહોંચી જવાનો પ્રયત્ન કરો. કારણ કે અહીંયા જે પેપર નીકળે એના કરતાં હેલા પેપર નીકળે છે અહીંયા. 39 fx બરાબર છે a e raised to mod x plus bx square. સરસ હર્ષિલ, પ્રગતિના પંથે છો. હાલો હવે જુઓ અહીંયા આપણે શું કરશું. બસ હે પ્લીઝ મૂંગા મરો, બાકી હું મારી નાખીશ મૂંગા. એના કરતા અહીંયા ધ્યાન આપો. તો a e raised to x plus bx square ક્યારે? x greater than or equal to 0 હોય ત્યારે. બધા ધ્યાન આપજો. અને a e raised to minus x plus bx square ક્યારે? x less than 0 હોય ત્યારે. આના પરથી આવું લખતા હવે આવડી જવું જોઈએ. a e raised to mod x plus b mod x square. જો ધ્યાન રાખજો, બધાએ લખવાનું તો છે જ. હું આટો મારવા નીકળું છું હમણાં, બાકી હોય તો લખવા માંડજો અને સમજજો દરેક વસ્તુને. હું આટલી બધી રાડો પાડવાનો, આટલો સમય બગાડવાનો મને ટાઈમ નથી. આ તમને સમજાય એટલે દરેક વસ્તુ. બાકી એમ કહી દો આમાં a raised to x થાય. આ કેમ થાય ખબર પડે છે? કારણ કે તમે શું વિચાર્યું? x greater than or equal to 0, એટલે તમે ધન વિચારો તો mod x ની કિંમત x થઈ. જો તમે ઋણ વિચારો તો mod x ની કિંમત minus x થાય. ઘણાને એમ પ્રશ્ન થાય i mod x ની કિંમત x થાય અને minus x થાય તો minus x નો વર્ગ વળી પાછો શું થઈ જાય? x સ્ક્વેર થઈ જાય. હવે રકમ વાંચો, આગળ શું કીધું છે? x બરાબર 0 આગળ શું છે? x બરાબર 0 આગળ શું છે? ઓલરેડી કહી દીધું છે. શું છે? વિકલનીય છે જ. આવું કહી દે તો એનો મિનિંગ શું થાય? લિમિટ x tends to 0 plus f of x minus f of 0 છેદમાં x minus 0 બરાબર લિમિટ x tends to 0 minus f of x minus f of 0 છેદમાં x minus 0. આવું લઈ શકીએ કે ના લઈ શકીએ? ખબર પડે છે વાતની? પણ આ સૂત્ર આવડવું જોઈએ. હવે પાછું આ સૂત્ર શીખવાડું, લખું કે હવે મગજમાં બેહી ગયું વિકલનનું સૂત્ર શું થાય? ઓકે ચાલો. તો હવે તમારી પાસે કોની કોની કિંમત હોવી જોઈએ? આમાંથી જુઓ તો કોની કોની કિંમત હોવી જોઈએ? fx અને f of 0 બે કિંમત હોવી જોઈએ કે ના હોવી જોઈએ? રાઈટ. તો આપણે પહેલા શું મેળવશું? f of 0. અહીંયા f of 0 કેટલું થાય વિચારો.
એફ ઓફ 0 કેટલું થાય આપણે અહીંયા મેળવી લઈએ એફ ઓફ 0 કેટલું થાય a e રેસ ટુ 0 પ્લસ b 0 નો વર્ગ તો કેટલું થાય a 1 પ્લસ b ઇન્ટુ 0 કેટલા થાય a ખબર પડે એફ ઓફ 0 ની કિંમત a કેમ થઈ કે નહીં કારણ કે જરૂર પડશે એફ ઓફ x 0 ની એટલે રાઈટ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અહીંયા ધ્યાન આપજો એફ ઓફ x એટલે કેટલા છે a e રેસ ટુ x પ્લસ bx સ્ક્વેર માઇનસ એફ ઓફ 0 એટલે કેટલા છે a છેદમાં કેટલા છે x આ સમજાણું બધાયને કે નો સમજાણું એફ ઓફ 0 ની કિંમત લખી fx નું આ જ કેમ લખ્યું આ કેમ નો લખ્યું સમજાણું 0 પ્લસ કીધું 0 પ્લસ એટલે જમણી બાજુનું વિધેય છે એટલે આ ભાગ થાય બરાબરના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ ઓફ x કેટલા છે 0 માઇનસ માટે a e રેસ ટુ -x પ્લસ bx સ્ક્વેર માઇનસ એફ ઓફ 0 એટલે કેટલા છે તો કે a છેદમાં કેટલા છે તો કે x રાઈટ હવે અહીંયા પહોંચ્યા પછી શું કરવું તો બે રસ્તા છે એક રસ્તો એવો છે આ એને અહીંયા લાવી એને કોમન કાઢો એટલે e રેસ ટુ x -1 upon x થાય ને log e લખો અને bx સ્ક્વેર બાય x માં bx થાય ને x ની જગ્યાએ 0 મૂકી દો બીજો રસ્તો એ છે કે એલ હોસ્પિટલ વાપરો બરોબર એલ હોસ્પિટલ વપરાય છે પહેલા એ જોવું પડશે તો છેદમાં 0 થઈ જાય છે અહીંયા 0 મૂકો તો આ તો પદ 0 થઈ ગયું e ની 0 ઘાત એટલે કેટલા થઈ જાય 1 ઇન્ટુ a એટલે a માઇનસ a 0 થઈ જાય કે નથી થઈ જતો એવી જ વસ્તુ અહીંયા બનશે એનો મતલબ એમ કે જો બે રસ્તા હતા તમને જે રસ્તો અનુકૂળ આવે તો આપણે અહીંયા લખશું 0/0 વાળું સ્વરૂપ હોવાથી શું કરશો એલ હોસ્પિટલ વાપરતા એલ હોસ્પિટલ ન વાપરવું હોય તો પણ મેં તમને રસ્તો કીધો છે બરોબર ઘણા એવા પ્રશ્નો થતા હોય કે સાહેબ 0/0 ન થતું હોય તો એલ હોસ્પિટલ ન વપરાય તો એ ત્યારે તમારે સૂત્રોનો સહારો લેવો પડે ડૂબતી નૈયાને બચાવી તો પડશે ને ઓકે તો 0/0 જો તમે વિકલન કરી નાખો અહીંયા તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ બધા અહીંયા ધ્યાન આપજો મને જવાબ આપો a e રેસ ટુ x નું વિકલન શું થાય a ના એ જ રે e રેસ ટુ x નું e રેસ ટુ x થાય bx સ્ક્વેર નું શું થાય 2bx a નું શું થાય 0 x નું શું થાય 1 ખબર પડી ગઈ અને લિમિટ જાતી નથી હજી કહું છું એલ હોસ્પિટલ વાપરો એનો મીનિંગ એમ નથી કે લિમિટ કાઢી નાખવાની લિમિટ રાખવાની છે બરોબર બરાબરના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ હવે અહીંયા તમે એલ હોસ્પિટલ વાપરો જો શું થાય તો કે માઇનસ a e રેસ ટુ -x ખબર પડી કેમ માઇનસ આવી ભાઈ આનું વિકલન વિચારો a નું વિકલન કેટલું થાય અચળ છે એટલે 12 આવી જાય e રેસ ટુ -x નું કેટલું થાય e રેસ ટુ -x નું -x પણ -x નું ગુણો એટલે -1 આગળ આવે કે નહીં એ તો આવડી ગયું છે બધાને હવે એટલે મને એટલી શાંતિ તો થઈ 2bx a નું કેટલું થાય 0 અને છેદમાં x નું કેટલું થાય 1 હવે તમે જુઓ છેદમાં 0 છે નથી તો શું કરવાનું x ની જગ્યાએ મૂકી દેવાનું x ની જગ્યાએ 0 મૂકી દેવાનું સોરી તો શું બનશે a e રેસ ટુ 0 પ્લસ 2b બરાબર 2b ઇન્ટુ 0 બરાબર માઇનસ a e રેસ ટુ -0 પ્લસ 2b ઇન્ટુ 0 તો અહીંયા a ઇન્ટુ 0 e ની 0 ઘાત એટલે 1 થાય 2b ઇન્ટુ 0 એટલે 0 થાય માઇનસ a આની 0 ઘાત એટલે કેટલી થાય 1 થાય ઘણા -1 લખે -1 નો થાય ખબર પડે e રેસ ટુ -0 એટલે e રેસ ટુ 0 જ કહેવાય રેડી બરાબર શું પ્લસ શું થઈશે 0 તો શું આવશે a બરાબર માઇનસ a આ બાજુ ગુડાય શું થઈ જાય 2a બરાબર 0 ખબર પડે કે લખું a પ્લસ a બરાબર જે માઇનસ આ બાજુ આવ્યા એટલે પ્લસ છે તો 2a બરાબર કેટલા થયા 0 એટલે a બરાબર કેટલા થયા 0 ક્યાંય b આવ્યું જ નહીં મિત્રો તો b કેવું હોય છે b ની કિંમત ગમે એ ધરાતી છે એટલે b બિલોંગ્સ ટુ r હશે તો આવો ઓપ્શન કેવો છે a બરાબર 0 અને b બિલોંગ્સ ટુ r MCQ નંબર 4040 02 માં વિકલનીય છે શેમાં વિકલનીય છે બહુ સાંભળો જો મસ્તીનો MCQ છે તો અહીંયા fx બરાબર છે x - 0.5 વત્તા x - 1 વત્તા 10x વિકલનીય ન હોય કયા બિંદુએ વિકલનીય નહીં હોય તો માનાંક આવે ને ત્યાં તો વિકલનીય થાય નહીં માનાંક 0 ક્યાં આગળ બને 1 ક્યાં આગળ બને 0.5 અહીંયા 0.5 મૂકો 0 થાય છે આ તો મેં શીખવાડ્યું ને ડાયરેક્ટ આને ગણતરી કરવા ન બેહવાય હો ભાઈ પ્લીઝ બીજું x બરાબર કેટલા લખશો 1 ત્રીજા x બરાબર અહીંયા ક્યારે થાય તો આ ઇન્ફાઇનાઇટ થાય ને તો વ્યાખ્યાયિત ન થાય તો 10 કેટલા હોય તો ઇન્ફાઇનાઇટ થાય 10 ને હોય તો એટલે ત્રીજું શું આવશે x બરાબર π/2 સાહેબ આ નો સમજાણું કે સમજાણું અહીંયા ગ્રાફ તૂટે
ખબર પડે જે અહીંયા સતત ક્યાં આગળ નો થાય 10x સતત ક્યાં આગળ નો થાય કોઈ કહેશે 10x ક્યાં આગળ સતત નો થાય 2n + 1 π/2 યાદ છે બધું મેં લખાયું હતું r - 2n + 1 π/2 નકર એમને વિચારો ને તો ખબર પડે કે 10x છે ને તો તમે 10 π/2 લખો શું થાય તો કે sin π/2 છેદમાં cos π/2 sin π/2 એટલે કેટલા થાય x cos π/2 કેટલા થાય 0 ઇન્ફાઇનાઇટ ક્યાં આગળ બને છે 10 π/2 ગ્રાફ દોરો તો ગ્રાફમાં પણ તમને ખબર પડે આવી રીતનો આખો ગ્રાફ થાય આ બાજુ અટતો નથી ને આ બાજુ અટતો નથી ત્યાં સતત જ નથી થતો ઇન્ફાઇનાઇટ આગળ તો ત્યાં વિકલનીય થવાનો સવાલ જ આવતો નથી તો કેટલા બિંદુ આગળ અસતત થયું 3 બિંદુ કયા 0.5 1 અને π/2 આપણને પૂછ્યું છે શું કેટલા બિંદુઓની સંખ્યા તો કેટલા બિંદુઓ આવશે 3 બિંદુઓ આવશે હા હોય પણ અહીંયા શબ્દ શું વાપરો છે 0 થી 2 માં શું શબ્દ વાપરો છે સાંભળો પ્રશ્ન સારો છે સાહેબ π/2 આગળ થાય 3π/2 આગળ થાય 5π/2 આગળ થાય -π/2 આગળ થાય -3π/2 આગળ થાય કેટલા બધા બિંદુઓ મળે તો તમે કેમ આ એક જ લખ્યું π/2 કારણ કે પાઈ એટલે 3.14 ભાગ્યા 2 3.14 ભાગ્યા 2 એટલે 1.57 એ 0 થી 2 માં આવે સમજો છો તમે જેવું 3π/2 માં જાઓ એટલે 1.57 ગુણ્યા 3 15 તરી 45 એટલે 4.62 જેવું સમથિંગ થાય તો એ આમાં આવે નહીં અહીંયા શબ્દ સાંભળો કે નહીં જો 0.2 ની જગ્યાએ 0.4 લખી નાખે તો કેટલા બિંદુઓ થાત 4 બિંદુઓ થાત ખબર પડી કયા કયા π/2 3π/2 ખબર પડી ગઈ કે ન ખબર પડી ગઈ ઇન કેસ એવું આપ્યું હોત -1 થી 2 તો કેટલા બિંદુ થાત 3 થાત કારણ કે તમે -π/2 કરો એટલે -1.57 આવે એ -1 થી 2 માં તો નો જ આવે કે નહીં ખબર પડી અહીંયા -2 થી 2 આપે તો કેટલા બિંદુ થાય 4 બિંદુ થાય ક્લિયર થાવ છો બધા કે નથી થતા બેસે છે મગજમાં રેડી ઓકે ચાલો ત્યારે લખી નાખો તમારે આટલું જ લખવાનું બેન તમારે આ નહીં લખવાનું તમારે આ નહીં લખવાનું તમારે આ નહીં લખવાનું તમારે આ નહીં લખવાનું ક્યાં ગયું ડસ્ટર ગયું સાહેબ લખવાનું ના પાડે નહીં લખવાનું એવું નથી કેતો આ 3 બિંદુ 1.5 આગળ 1 આગળ અને 1 π/2 આગળ 3 બિંદુ બોલો ભાઈ 0.5 નો સમજાણું એમ 0.5 આગળ ખૂણો પડે દોસ્ત તમે ગ્રાફ દોરો ને આનો ગ્રાફ દોરો ને તો 0.5 આગળ ખૂણો પડે અને મેં તમને કીધું તું ખૂણો પડે ને ત્યાં વિકલનીય ન હોય આની પહેલા શીખવાડું હતું x - 1 હોય તો આ જ્યાં 0 બનતું હોય ત્યાં વિકલનીય ન હોય તમે ત્યારે હાજર હતા અને તમે હા કાઢી આ 17મી વાર આવ્યું 17મી વાર કેટલામી વાર આવ્યું 17મી વાર હે અડધી કેવી રીતે આવી એ ચિંતાનો વિષય છે બસ હવે નહીં મિત્ર તને નથી ખ્યાલ તારા જેવા બીજા જે 2-3 છે પણ હવે સમજી લે માનાંક વિધેય આવે ને માનાંક વિધેય માની લો કે તમને આપે x + 1 તો ક્યાં આગળ આ વિકલનીય નથી મને કહેજો ક્યાં આગળ વિકલનીય નથી તો 0 ક્યાં આગળ બને -1 આગળ ત્યાં આગળ શું હોય વિકલનીય આ ક્યાં આગળ સતત નથી સતત ક્યાં આગળ નથી બધે જ સતત હોય માનાંક વિધેય બધે જ સતત હોય આવી રાડો તમે ઘણી વાર પાડી નથી પાડી કે માનાંક વિધેય બધે જ સતત હોય અને વિકલનીય ક્યાં આગળ ન હોય તો એ 0 થતું હોય ત્યાં આગળ વિકલનીય ન હોય તારા મગજમાં બેસી ગયું ને હવે ઓકે ચાલો હાસ્યામાં પણ મેં લખાવેલું છે ઓકે હવે નેક્સ્ટ દાખલો જોઈએ બધાને લખાઈ ગયું લખાઈ ગયું બેન ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ અભય તાર લખાઈ ગયું દોસ્ત કે લખતો જ નથી નતર તો તરત અભય કે સાહેબ મારે બાકી છે હા રફમાં લેખજો કીધું ને તાર બાજુવાળા જો અભય કોઈને કન્સેશન ન હોય હવે લખજે હવે લખવાનું ચાલુ કરી દેવાનું લખવું તો પડશે લખશો ને તો જ યાદ રહેશે બાકી બધું ભૂલતા જ જશો ધીમે ધીમે જે લોકો આ પેમ્પલેટ રેડી કરે ને એને આ ચેપ્ટરમાં ગુજકેટમાં વાંધો ન આવે JEE થોડોક વાંધો આવે કારણ કે JEE થોડુંક હાઈ લેવલ એમાં આમાંના 4-5 ક્વેશ્ચન એવા છે JEE લેવલના છે બરોબર છે એટલે પ્લીઝ
આને દૂર ન કરશો. ઓકે, નેક્સ્ટ જોઈએ કેટલામાં એમસીક્યુ આવ્યા? 41. હવે અવાજ કરશે ને ડાયરેક્ટ બહાર જશે, બરાબર? 41 એમસીક્યુ. એફ ડબલ ડેશ ઓફ એક્સ પ્લસ એફ એક્સ બરાબર 0 અને જી ઓફ એક્સ કેટલું છે? જી ઓફ એક્સ છે એફ એક્સ નો વર્ગ પ્લસ એફ ડેશ એક્સ નો વર્ગ, આવું છે. અને પાછું એમ કીધું છે કે જી ઓફ 3 બરાબર તમે 3 લઈ લેજો તો મને જી ઓફ 8 કેટલાક થઈ કહેજો. રકમ ફરીથી એમ કીધું છે એફ ડબલ ડેશ એક્સ પ્લસ એફ એક્સ બરાબર 0 લઈ લેજો. જો તમારા રસ્તામાં ક્યાંક એફ ડબલ ડેશ એક્સ ને એફ એક્સ આવે ને તો તમે એની જગ્યાએ 0 લઈ લેજો. કાં તમને એવું લાગે કે એફ ડબલ ડેશ એક્સની જગ્યાએ તમે માઇનસ એફ ઓફ એક્સ લઈ લેજો, કાં તમને એવું લાગે તમે એફ એક્સની જગ્યાએ માઇનસ એફ ડબલ ડેશ એક્સ લઈ લેજો. અને જી ઓફ 3 ની કિંમત હું 3 આપી દઉં છું તમને, પણ જી ઓફ 8 કેટલું થાય મને કહેજો. આવું કે છે. એટલે આપણે આના આધારે મેળવશું શું? જી ઓફ 3, જી ઓફ એક્સ મેળવશું. જી ઓફ એક્સ ની કિંમત કેટલી આવે છે એ જોઈશું, બરોબર છે? અને એના આધારે તમને ખબર પડે જી ઓફ એક્સ ની કિંમત આવી શકે. જી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર બાય 3 આવી શકે, આવી શકે. કારણ કે જી ઓફ 3 બરાબર શું થશે? 3 નો વર્ગ ભાગ્યા 3 3 થઈ જાય છે કે નથી થતા? એ ભાઈ એમ જ કે છે મને જી ઓફ 3 બરાબર 3 ખબર છે, તો આપણે આ લાવવાનું જી ઓફ એક્સ કેટલું થાય. પણ કેવી રીતે લાવવાનું એના માટેની શરતો આપેલી છે. જોઈને તરત આવડશે નહીં આ દાખલાઓ. એવું નથી કે મગજમાં છાપણી થઈ ગયા. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત નથી કે એક શીખવાડો એટલે વાયેલા બધા આવડે. આમાં મગજ વાપરવાનું જ થાય છે. તો તમે જોઈ શકો છો કે તમારી પાસે એફ ડબલ ડેશ એક્સ ની એફ એક્સ છે, તો આનું વિકલન કરી નાખું. કેમ વિકલન કરીશ? કારણ કે વિકલનનો જવાબ શું આવે છે ને એ ખબર પડશે. અને બીજું એફ ડબલ ડેશ એક્સ ક્યાંક આવશે, ક્યાંક એફ ડેશ એક્સ આવશે, તો એની જગ્યાએ હું કંઈક મૂકી શકીશ. અને જી ડેશ ઓફ એક્સ માની લો કે તમારી પાસે જી ડેશ ઓફ એક્સ આવું આવ્યું. કેવું આવું? કેવું? એક્સ સ્ક્વેર બાય અહીં આવું આવ્યું એક્સ ઘન, આવું કંઈક આવ્યું. એક્સ ઘન નહીં, સોરી, 2x આવું કંઈક આવ્યું. ઓકે, 2/3 3/2 આવું કંઈક આવ્યું. તમને આવું કંઈક મળ્યું. ચાલો હવે તમને એમ કે આના ઉપરથી જી ઓફ એક્સ મેળવો, શું કરવાનું? જી ડેશ ઓફ એક્સ બરાબર 3/2x હોય અને જી ઓફ એક્સ મેળવવાનું કે તો શું કરવાનું? શું કરવાનું? સંકલન કરવાનું. શું કરવાનું? વિકલન આપેલું હોય, આ આપેલું હોય ને આ આપેલું હોય આવું, તો તમને જી ડેશ ઓફ એક્સ મેળવતા આવડે કે ન આવડે? વિકલન થવા કરવાનું કે નહીં? આવું થાય કે નહીં? 2x/3. રેડી? હવે આનેમાંથી આ માંગે, આ નથી ખબર તમને, અને જી ડેશ ઓફ એક્સ બરાબર 2x/3 આપે અને તમને એમ કે 2x/3 છે જી ડેશ ઓફ એક્સ, તો જી ઓફ એક્સ કેટલું થાય? તો શું કરવાનું? શું કરવાનું? સંકલન કરવાનું. સંકલન કરવાનું એટલે 2/3 તો બહાર નીકળી જાય. એક્સ નું સંકલન કેટલું થાય? યાદ છે? 1 + 1 છેદમાં 1. અહીંયા એક ઘાત છે એટલે 1 + 1 છેદમાં 1 + 1. યાદ છે કે નહીં? તો એ શું બની જશે? 2x². અહીંયા 3 × 2, તો તમારો જવાબ થઈ જશે x²/3. તો આપણે પહેલા જી ડેશ ઓફ એક્સ મેળવશું, પછી એનું શું કરી નાખશું? સંકલન કરી નાખશું. સંકલન હજી તમને ઓછું આવડશે, સંકલન ચાલ્યું નથી એટલે. પણ હા, એટલી તો ખબર પડે, કોક તમને ભૂલથી આવું આપી દે 2/3 x ની 5 ઘાત, આનું સંકલન કરો, તો આ તો આવડશે. કેવી રીતે આવડશે? 2/3 લખી જ નાખવાના. આનું સંકલન કેટલું થાય? x ની 5 ઘાતનું? x ની 6/6. આવું તો તમે ફિઝિક્સમાં બહુ બધી વાર કર્યું છે કે નહીં? મેથ્સમાં આપણે ઘણી બધી વાર કર્યું છે. તો આનું વિકલન કરીએ. જી ડેશ ઓફ એક્સ, ધ્યાન આપજો વિકલનમાં. આનું વિકલન કેટલું થાય બધા જુઓ. આનું વિકલન કેટલું થાય? 2f of x * f ડેશ x. ખબર પડી ગઈ? 2fx, fx નું ગુણો એટલે f ડેશ x. આનું શું થાય? 2f ડેશ x. હવે કોનું ગુણવાનું? f ડેશ x નું. કેટલું થાય? f ડબલ ડેશ x. આ બધાને હવે ડાયરેક્ટલી આવડવા માંડ્યું છે કે હજી તકલીફ પડે છે? નહીં. 2fx, fx નું ગુણો એટલે f ડેશ x, 2f ડેશ x, f ડેશ x નું ગુણો એટલે f ડબલ ડેશ x. તો આમાંથી કોમન શું નીકળે વિચારો? શું કોમન નીકળે? 2f ડેશ x કોમન નીકળે. અંદર શું વધે? f of x પ્લસ f ડબલ ડેશ. તમે જોવો છો કે એનો જવાબ તમને ઓલરેડી શું આપ્યો છે? આપ્યો છે કે નહીં? મેં કીધું તો નાનો ક્યાંક ઉપયોગ થઈ જશે. તો જી ડેશ ઓફ એક્સ કેટલું આવ્યું? 2f ડેશ x × 0. તો 0 ગુણ્યા સમથિંગ શું જવાબ આવે? તો કોઈ પણનું વિકલન 0 ક્યારે થાય? તો એનો મતલબ જી ઓફ એક્સ બરાબર કેટલા આવશે? અચળ. શું આવશે? અચળ. જી ઓફ એક્સ બરાબર અચળ હોય, હવે સમજવા જેવું છે. જી ઓફ એક્સ બરાબર જો અચળ હોય
તો તમને શું આપેલું હતું કે g of 3 બરાબર 3, એનો મતલબ આ તો અચળ છે, આ જવાબ અચળ તરીકે શું હોવું જોઈએ? 3. તો g of 8 કેટલું થાય? 3 થાય. કેમ 3 થાય? ઈનો સમજાણું. ફરીથી g of x બરાબર શું આવ્યું? અચ્છા, એનો મતલબ આ અચળ કોઈક સંખ્યા હશે. એ સંખ્યા કઈ છે એના માટે તમને g of 3 બરાબર 3 આપ્યું. હવે g of 3 બરાબર 3 આપે કે g of 5 બરાબર હોત તોય 3 જ થાત. કેમ? કારણ કે અહીંયા શું આવી ગયું છે? અચ્છા, g of 1 લાખ હોત તો પણ શું થાત? 3 જ થાત. તમને શું પૂછ્યું છે? g of 8, તો એનો જવાબ પણ કેટલો આવશે? 3. કારણ કે g વિધેય કેવું આવ્યું? g વિધેય અચળ. નો ખબર પડી ને? પડી ગઈ. ના પાડશે તો અમથા પાછા સમજાવશે. બીજી 5 મિનિટ અમારે હથોડા ખાવાના. એના કરતા બેઠા બેઠા મગફળી ખાઈએ. 42 માં MCQ મસ્ત છે, મસ્ત એકદમ. fx બરાબર છે x upon 1 plus mod x. આ વિકલનીય હોય ને, સાંભળજો, આ કેવું છે? વિકલનીય હોય તો બિંદુઓનો ગણ મેળવો. આ વિકલનીય છે જ, ઓલરેડી આપી દીધું છે આ વિકલનીય. હવે તમને એમ થાય કે સાહેબ આમાં mod x આવ્યું તો mod x થોડું વિકલનીય હતું. તમે તો ના પાડતા હતા કે માનાંક વિધેય વિકલનીય નથી, પણ એકલું માનાંક વિધેય નથી, એની હારે કંઈક જોડાયેલું છે. ઉપરે કંઈક છે, નીચે કંઈક છે, એટલે આ વિકલનીય થવાની શક્યતા વધી ગઈ છે. બરોબર છે? ખાલી fx બરાબર આવું આપ્યું હોત ને કે mod x - 3, તો આ 3 આગળ વિકલનીય નથી. સમજો દરેક વસ્તુને. અને તમે જ્યારે પૂરું થશે ને ત્યારે તમે એકવાર કહેશો નહીં સાહેબ હવે બરોબર થઈ ગયું છે. આના કરતાં થિયરિક પોર્શન કરતાં ZEEના પોર્શનમાં થિયરીનું ઘણું બધું કવર થઈ ગયું છે, આવું તમને લાગશે. નવા બધી વસ્તુ નવી એકે MCQ નથી કે જે ડાયરેક્ટલી આવડી જાય. બધે મગજ વાપરવાનું છે. અહીંયા શું કરશો? x - 3, 3 આગળ વિકલનીય ન થાય, પણ આ જ વસ્તુ કંઈક બીજી રીતે આપે, x upon સમથિંગ, કે અહીંયા x - 3 + 1, તો આની વિકલનીય થવાની શક્યતા વધી જાય. શું કામ થઈ જાય? કારણ કે બે જણાએ ભાગ દીધો, એક +1 દીધો, એક x દીધો. એટલે આપણા મગજમાં એકલું માનાંક વિધેય હોય ને તો જ વિકલનીય નથી એમ ડાયરેક્ટલી ખબર પડે. આમાં વિકલનીય છે એવું કહી દીધું. બોલો, વિચારો, શું કહી દીધું? વિકલનીય છે જ. તો આનો મતલબ fx કેટલું આવશે? કોઈ કહેશે fx નો જવાબ કેટલો આવશે? એક આવશે x 1 + x, અને બીજો કયો આવશે? x 1 - x. આ બધા એગ્રી છો? આ ક્યારે હશે? x > 0. આ ક્યારે હશે? x < 0. રેડી બધાય? હવે ક્યાં આગળ વિકલનીય છે એવું કીધું છે? વિકલનીય હોય તેવા બિંદુઓનો ગણ મેળવો. હા, એટલે કદાચ એવું બને ક્યાંક વિકલનીય ન પણ હોય. વિકલનીય હોય એવું કીધું છે ને, તો વિકલનીય હોય એવા બિંદુ મેળવવા માટે અને વિકલનીય છે એવું લઈને ચાલશો તો કયા બિંદુ આગળ નથી વિકલનીય થતું એ ખ્યાલ આવશે ને. અને શક્યતા ક્યાં આગળની છે વિકલનીય નહીં હોવાની? 0 આગળ. વિકલનીય નહીં હોવાની શક્યતા ક્યાં આગળ છે? મને જવાબ આપો. હું પ્રશ્ન પૂછું ને એને શાંતિથી વિચારજો. પહેલા અહીંયા આગળ સંખ્યા રેખા જે રહી, સંખ્યા રેખા કેટલી? -∞ થી +∞. કોક તમને mod x આપે, એકલું mod x, તો ક્યાં આગળ વિકલનીય નથી એવું તમને લાગે? 0 આગળ. 0 થી મોટા માટે કેવું હોય છે? વિકલનીય હશે જ. 0 થી નાના માટે કેવું હશે? વિકલનીય હશે જ. બરોબર કે? તો તકલીફ ક્યાં છે? તો ક્યાં આગળ ગોતાય? તો ઓપ્શન્સ કયા? બે શક્યતા છે. એક કઈ? r - 0, અને બીજી કઈ? r. કેમ બે જ? કારણ કે 0 આગળ વિકલનીય થઈ ગયું તો, અને કેમ થઈ જશે 0 આગળ વિકલનીય? કદાચ થઈ જાય તો. કેમ થઈ શકશે? કારણ કે બે વિધેય એને સાથ આપે છે. હવે એ આપણે જોવાનું છે કે 0 આગળ વિકલનીય છે કે નહીં. જો 0 આગળ વિકલનીય નહીં આવે તો તમારો જવાબ આવશે r - 0, અને જો 0 આગળ વિકલનીય આવી જશે તો બધે જ વિકલનીય છે એવું થઈ જશે. સમજો છો મારી વાતને? જો અહીંયા વિકલનીય છે, અહીંયા વિકલનીય છે, ફરક માત્ર 0 પાડે છે. જો 0 આગળ એવો જવાબ આવ્યો કે વિકલનીય નથી, તો તમે શું લખશો? ક્યાં આગળ વિકલનીય નથી? x = 0 આગળ. ખબર પડી ગઈ? ખ્યાલ આવ્યો? હવે આને તમારે ચેક કરવું શું કરવાનું? લિમિટ x → 0 + f(x) મેળવવાનું. સોરી, f(x - f(0) છેદમાં x - 0 મેળવવાનું. આ ખબર પડી? તમે શું ચેક કરો છો? વિકલનીય છે કે નહીં? આનો જવાબ મેળવો શું થાય? અવાજ નહીં. આનો જવાબ મેળવો શું થાય? f(x) કેટલું લેશો આમાં? કેશો કોઈ? પહેલું કે બીજું? પહેલું.
x upon 1 plus x માઇનસ f of 0 કેટલું થાય તમારે મેળવવું પડશે. f of 0 કેટલું થશે? f of 0 તો 0 ના છેદમાં 1 plus 0 થશે. f of 0 એટલે કેટલો જવાબ આવશે? 0. તો અહીંયા તમે લખી નાખશો -0 છેદમાં x. આવું થશે કે નહીં? જુઓ જોઈએ બધા, હા પાડજો પહેલા સમજાય તો કે f of x ની કિંમત આ લખી માઇનસ f of 0 કેમ 0 લખ્યા? કારણ કે અહીંયા ઓર ઇક્વલ ટુ છે એટલે અહીંયા 0 મૂકો એટલે 1 plus 0 તમારો જવાબ 0 થઈ જાય. તો અહીંયા તમારો જવાબ શું થયો? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ના છેદમાં x 1 plus x. આ સમજાણો કે નો સમજાણો? આ x કેન્સલ. કેટલું આવી ગયું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને તમને મળ્યું 1 upon 1 plus x. અહીંયા 0 મૂકો શું થાય? 1 upon 1 plus 0 એટલે જવાબ કેટલો આવ્યો? 1. જમણી બાજુનું 0 પાસેનું વિકલનીય પ્રકારનું વિધેય કેટલું આવ્યું? 1. હવે તમારે કઈ બાજુનું મેળવવાનું? ડાબી બાજુનું. તો ડાબી બાજુનું મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x માઇનસ f of 0 છેદમાં x માઇનસ 0. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x કેટલું લખશો? x upon 1 minus x. f of 0 કેટલું લખશો? 0. છેદમાં કેટલા આવશે? x. અહીંયા શું મળશે? 0 માઇનસ x upon x 1 minus x. x કેન્સલ. અહીંયા હવે શું મૂકશો? 1 upon 1 minus 0. કેટલો જવાબ આવે? 1. આ બે કેવા એવા સરખા. તો આ વિધેય 0 આગળ પણ વિકલનીય થયું. તો આમાં શું કીધું? વિકલનીય હોય તેવા બિંદુઓ. એટલે શું થઈ ગયા? આખો r ગણ. આ જ જગ્યાએ તમને MCQ આવું હોત fx બરાબર ઓનલી મોડ x. આ વિકલનીય હોય તેવા બિંદુઓનો ગણ. તો આનો જવાબ શું આવે? r minus 0. ખબર પડી? આનો જવાબ શું આવે? r. કોક આવું આપ્યું fx બરાબર x minus 1 x minus plus x minus 2. તો આ ક્યાં આગળ થાત? આનો જવાબ શું આવે? ક્યાં આગળ વિકલનીય હોય તેવા બિંદુઓ શું આવે? r minus 1 2. ખ્યાલ આવે છે? શું આવે? 1 અને 2 બે આવી ગયા એટલે. તો અહીંયા શું આવશે જવાબ? ઈ કહેશે કોઈ? કેટલો જવાબ આવશે? આખો r ગણ પર કેવું થઈ ગયું? વિકલનીય. એટલે તમારા મગજની અંદર રહેલા મગજને જગાડવાનું છે. મગજની અંદર રહેલું મગજ, बराबर, उसको मगज का भाई कहते हैं, छोटा भाई, उसको जगाना है. और क्या बोलना है? ये बोलना है कि मॉडेक्स जो होता है ना वो इतना औड़ा होता है कि वो विकलनीय नहीं होता है जीरो के आगड़. क्या के आगड़? जीरो के आगड़. आइस मजा आई. आज नक्की કરીને આવ્યો તો આજ મોજ કરવાની છે એટલે. બરાબર છે? ચાલ લખાઈ ગયું તો લખો ફટાફટ. બોલો બોલ ભાઈ. નહીં હું તને ઉતારી નહીં પાડું, બસ હવે બોલ. તને એવું થાય કે ઉતારી ભાઈ નથી મજા આવતી? હાલ નહીં આવું. અરે આ કોણ છે ભાઈ? હા ભાઈ. યસ. dy બાય આને હે ને y નહીં લેવાનું, આને u લઈ લેવાનું, ઓલાને v લઈ લેવાનું, du બાય dv મેળવવાનું. આની સાપેક્ષે કીધું. બોલો મિત્રો. હે? હા 1 લેવી. x ટેન્ડ્સ ટુ 1 લઈ. હા હા. ના ના, તમે x ટેન્ડ્સ ટુ 1 પ્લસ લેશો ને 1 માઇનસ લેશો તોય તમારા જવાબ સરખા આવશે. કેમ આવશે એ તું વિચાર, નહીતર હું તને કહું લેક્ચર પતશે પહેલા. બરોબર? ચાલો અવાજ નહીં. હા તો લખી નાખ ફટાફટ. હજી તું પેન આમથી આમ ફેરવીશ ને. હા લખવા માંડ. હાલ હાલ હાલ. મારા હાથમાં નથી બેન કાંઈ, બાકી તને હે ને 90 નીચે માર્ક ન આવવા દઉં એવી કરી નાખું. છેલ્લે તું એમ કે હવે મને મૂકો ભાઈ સાહેબ એવું તું કહી દે, એવી તને હોશિયાર કરી દઉં. તું ધ્યાન નથી દેતી. બાકી તારી પાસે કેટલું મગજ છે, તને ડાયરેક્ટ વિકલન આવડવા માંડ્યું કે નહીં? પણ આ તો શું બધું આળસમાં જ જાય છે ને વાતુમાં જાય છે. હજી કહું છું સાંભળો. હવે મને ઈચ્છા હોય કે હું ફરીથી 12મું ધોરણ કરું તો હવે એ સમયગાળો નથી રહ્યો મારી. અને એવી જ કન્ડિશન તમારા લોકોની છે. એક વખત સમય વયો જાય છે ને પછી તમે ધારશો ને તો તમે 12મું નહીં કરી શકો.
બસ તમારું 12મું એક જ વાર થાય છે મરશો ત્યારે, ત્યાં લગી તમે 12મું નહીં કરી શકો. એટલે મહેરબાની કરીને અત્યારે સરખી રીતે 12મું કરી લ્યો તો જાતિ જિંદગીના 12મામાં ઘણા બધા લોકો ખાઈને જાય. સમજ્યા? હા, ચાલો 43 MCQ. બહુ સરસ MCQ. શું કીધું છે? tan ઇનવર્સ રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 છેદમાં x. આ છે ને એટલું યાદ રાખજો, JEE હોય કે ગુજકેટ હોય, આ ટાઈપનું એક MCQ હશે. બરાબર? જે બહુ જ ઇઝી હશે. હા, હશે જ. વિકલનના MCQઓમાં આ ટાઈપના MCQ બહુ બધી વાર પૂછે છે. u બરાબર આટલું છે અને v બરાબર છે tan ઇનવર્સ x. તમને પ્રશ્ન શું છે એ પહેલા જુઓ. પ્રશ્ન શું છે? રકમ વાંચો. પ્રશ્ન શું છે? રકમમાં જ ખુશ એને મુક તડકે પછી સમજાઈ જશે. આનું u નું વિકલન કોની સાપેક્ષ છે? v ની સાપેક્ષ. ટૂંકમાં તમને શું મેળવવાનું કીધું છે? du બાય dv. હું શું મેળવીશ? du બાય dx અને dv બાય dx, અને પછી શું કરીશ? બેયનો ગુણોત્તર લઈ લઈશ. સમજાણી આટલી વાત કે નહીં? પાક્કું? તો અહીંયા શું કરશો? u બરાબર tan ઇનવર્સ રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 છેદમાં x છે. રેડી? આનું વિકલન ડાયરેક્ટ કરવા જશો ને તો tan ઇનવર્સનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર થાય. એવી રીતે કરશો તો બહુ જ લાંબુ પડશે અને તમારે કદાચ બોર્ડ આખું ભરાઈ જશે. એનો સરળ રસ્તો શું? આટલા માટે x બરાબર tan થીટા લઈ લેવાય. સાહેબ કેમ tan થીટા? વાય કેમ tan થીટા? tan થીટા એટલા માટે કે 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે શું થઈ જાય? sec વર્ગ થીટા. 1 પ્લસ sin વર્ગ થીટાનું કાંઈ થાય નહીં. કાં તમારે x બરાબર tan થીટા લેવા પડે અને કાં તમારે x બરાબર cot થીટા લેવા પડે. સમજણ પડે છે? તો અહીંયા x બરાબર tan થીટા લ્યો તો શું થાય? u હજી વિકલન તો કરતા જ નથી. બરાબર? એ ભાઈ વિકલન નથી હજી. જો અહીંયા તો અહીંયા રૂટ ઓફ 1 પ્લસ tan વર્ગ થીટા માઇનસ 1 છેદમાં tan થીટા. અહીંયા ધ્યાન. તો 1 પ્લસ tan વર્ગ થીટા એટલે શું થાય? શું થાય? sec વર્ગ થીટા. એનું વર્ગમૂળ શું થાય? sec થીટા. sec થીટા માઇનસ 1 છેદમાં tan થીટા. આવું થાય? ઓકે. તો tan ઇનવર્સ ને tan ઇનવર્સ sec થીટા એટલે શું લખાય? 1 cos થીટા માઇનસ 1 sin થીટા એટલે શું લખાય? એટલે tan થીટા એટલે શું લખાય? sin થીટાના છેદમાં cos થીટા. થાય કે નહીં? તો અહીંયા શું થશે? tan ઇનવર્સ 1 માઇનસ cos થીટા છેદમાં sin થીટા. આ સમજાણું બધાને શું કર્યું? આના છેદમાં cos આવ્યા ને આના છેદમાં cos આવ્યા ને એ ઉડી ગયા. અહીંયા પહોંચીને આ પાછું આવ્યું. જો મેં તમને કીધું હતું ને આ તો આવશે જ. આ તમારો રસ્તો ક્યાંય નહીં મૂકે. હજી કહું 3 સૂત્રો લખાવું પાછા? હવે લખાવી. આ તારે તો બોલવું જ છે ને. સારું લાગે અને હું એટલા માટે લખું છું કે મને આવડી જાય. સમજ્યા? સૂત્રો શું થઈ ગયા? મને આવડી જાય. 1 માઇનસ cos થીટા એટલે થાય 2 sin સ્ક્વેર થીટા બાય 2. 1 પ્લસ cos થીટા એટલે થાય 2 cos સ્ક્વેર થીટા બાય 2. sin 2 થીટા થાય. sin થીટા એટલે થાય 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. જો અહીંયા બગડો હોય ને મિત્રો, અહીંયા જો બગડો હોય ને તો અહીંયા અડધું થાય, અહીંયા થીટા થાય, અહીંયા થીટા થાય. ખબર પડે છે આટલી? તો અહીંયા આપણે આને મારીએ ગોલી. ઓકે. અને u બરાબર tan ઇનવર્સ કેટલા આવશે? 2 sin સ્ક્વેર થીટા બાય 2 છેદમાં sin થીટાનું શું લખશો? 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. આ સમજાણી વાત દરેકને? હવે 2 કેન્સલ, એક sin થીટા બાય 2 એક sin થીટા બાય 2 કેન્સલ. કેટલા થાય? tan ઇનવર્સ sin થીટા બાય 2 છેદમાં cos થીટા બાય 2. અસમતા આપેલી છે કે નથી આપેલી? નથી આપેલી. એટલે આપણે ડાયરેક્ટ વિચારી લેવાનું કે આનો જવાબ શું થઈ જતો હશે? થીટા બાય 2. ખબર પડી ગઈ? અહીંયા પહોંચ્યા પછી શું કરવાનું કહો જોઈએ? નહીં, પહેલા થીટાની કિંમત લખવાની. x બરાબર tan થીટા હોય તો થીટા બરાબર કેટલા થાય? tan ઇનવર્સ x. કેટલા થાય? tan ઇનવર્સ x. તો અહીંયા લખશો tan ઇનવર્સ x. પછી તમે જો du બાય dx મેળવો, બરાબર, તો કેટલું થાય? 1/2. tan ઇનવર્સ x નું વિકલન કેટલું થાય? 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. આ તમને શું મળ્યું? du બાય dx. આ ટાઈપના દાખલા આપણે ગણ્યા છે. આ ટાઈપના ની આ જ દાખલો આપણે ગણ્યો છે. બરોબર છે? ઓકે. હવે v બરાબર કેટલા આપ્યા છે? tan ઇનવર્સ. આનું વિકલન તો મસ્તીનું આવડે. કેવું આવડે?
મસ્તીનું ડાયરેક્ટ 1/1 + x². તમારે શું મેળવવાનું છે? du/dv. શું થાય? du/dx છેદમાં dv/dx. કેટલા થાય du/dx? 1/2 1 + x² છેદમાં 1/1 + x². 1 + x 1/1 + x² કેન્સલ. કેટલા આવશે? 1/2. આ થયું du/dv. આની સાપેક્ષે આનું વિકલન. ઓકે, પડી ખબર બધાયને કે ન ખબર પડી? ઓકે, ફટાફટ લખી નાખો. બહુ સરસ દાખલો હતો. યસ. ચલો, આના પછી પણ એક ગણી નાખો, પછી તમે લખો. ઓલા સૂત્રો જો મેં પાછા લખાશ. હવે નહીં આવડે ને, હવે પૂછીશ. હવે ન આવડે 100 વાર લખવા આપીશ. 3 સૂત્રો. કેટલી વાર? 100 વાર. આ 3 સૂત્રો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે વિકલન સંકલન. સંકલનમાં આ વસ્તુ બહુ બધી વાર બનશે. આ તમને હું અત્યાર સુધી બોલી ચૂક્યો 70 વાર આવશે. 70 વાર નહીં, કદાચ 70 વાર આવી જશે. તમે જ્યાં સુધી દાખલા ગણશો ને ત્યાં સુધી આ જ વસ્તુ. અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ આવશે. સાઇન થીટા ઉપર આવશે તો કોસ થીટા 1 - કોસ થીટા નીચે આવશે. પણ આવું આવશે ને આવશે. હવે છે y બરાબર સાઇન ઇનવર્સ. બહુ મસ્ત MCQ. 1 - x² છેદમાં 1 + x². તો આ દાખલો સ્વાધ્યાયમાં આવી ગયો છે. પૂછ્યું છે dy/dx કેટલું થાય. આ તમારે મેળવવાનું છે અને 0 <x < 1 આપેલું છે. આને સમજજો. હા, એક પછી ગાયરું દેવાની. અહીંયા ધ્યાન દે. હાલ અહીંયા ધ્યાન. હવે મને એ કે ભાઈ આમાં શું લેવાય? જેમ આમાં x બરાબર tan θ લીધું ને, એમ આમાં શું લેવાય? tan θ જ લેવું પડે. કારણ કે 1 - tan² θ upon 1 + tan² θ શું થાય? cos 2θ થાય. શું થાય? cos 2θ થાય. ખબર પડી? હે? ચલો, x બરાબર કેટલા લેતા? tan θ લેતા. અહીંયા ધ્યાન આપજો. સમજાશે. x બરાબર કેટલા લેવાના? tan θ. શું થશે? y બરાબર sin ઇનવર્સ 1 - tan² θ upon 1 + tan² θ. આપણા મગજની અંદર એવા તાતણાઓ બેઠેલા છે ને કે અહીંયા sin ઇનવર્સ દેખાય તો આપણને sin 2θ જ લાગે. આ sin 2θ નું સૂત્ર નથી. આ શેનું છે? cos 2θ. યાદ છે? ઓકે, તો અહીંયા શું થશે? sin ઇનવર્સ cos 2θ. રેડી? હવે sin ઇનવર્સ cos 2θ એટલે 2θ લખાય? ન લખાય. અહીંયા શું જોઈએ? sin જોઈએ. તો કેવી રીતે sin લાવશું? sin ઇનવર્સ sin π/2 - 2θ. આવું થાય કે નહીં? હવે લખીએ કો π/2 - 2θ. શું કરવું પડે? પહેલામાં ચેક કરવા જવું પડે 0 < x < 1 માં. પણ એવું ચેકિંગ બેકિંગ કરતા નથી, થતું જ હોય. બરાબર? તો અહીંયા શું આવશે? π/2 - 2. થીટાની જગ્યાએ કેટલા લખશો? થીટાની જગ્યાએ કેટલા લખશો? tan ઇનવર્સ x. તો અહીંયા લખશો tan ઇનવર્સ x. હવે આનું શું કરવાનું છે? અથાણું કરવાનું છે. શું કરવાનું છે? અથાણું. π/2 નું વિકલન કેટલું થાય? આનું વિકલન કરવાનું. π/2 નું વિકલન કેટલું થાય? 0 -2 ના -2. tan ઇનવર્સ x નું વિકલન શું થાય? 1/1 + x². તો કેટલા થાય? 2/1 + x -2/1 + x². ધેટ ઇઝ અવર આન્સર. કોઈએ 2/1 + x² ન લખવું, -2/1 + x² આવે છે. પડી ગઈ ખબર કે ન ખબર પડી? મસ્તીની ને? એક જ મિનિટ. જો sin 2θ નું, cos 2θ નું અને tan 2θ નું. cos 2θ નું થાય 1 - tan² θ છેદમાં 1 + tan² θ. રેડી? આનું શું થાય? 2 tan θ upon 1 - tan² θ. કે 1 પ્લસ આવે? પ્લસ આવે. કેમ પ્લસ આવે? આનાથી ખબર પડી જાય. અહીંયા શું આવશે? 2 tan θ 1 - tan² θ. આ 3 સૂત્રો છે 2θ ના. હે? કઈ વાંધો નહીં. ભૂલ થાય. મારે ભૂલ ક્યાં થાય છે ખબર છે? આ sin 2θ ભૂલથી પ્લસની જગ્યાએ માઇનસ લખાઈ જાય છે. આવું ક્યારેક બને છે. પણ હું થોડું ઘણું યાદ રાખીને બેહાડું છું મગજમાં. અહીંયા પ્લસ આવશે. પ્લસ એમાં સ આવ્યો, સાઈનમાં સ આવ્યો, બરાબર? એમાં સ આવ્યો, પણ એ નહીં યાદ રાખવાનું. कुछ भी चलता है. ચાલો લખી નાખો ફટાફટ. બસ અવાજ નહીં. હે? હા લેવું પડે. પણ એવું છે કંઈક અસમતા આપે ને તો લેવાનું, નકર ધન લઈને ચાલ્યું જવાનું. બરોબર છે? આ નિયમ જ છે અને હાલ્યું જાય છે.
બાકી અસમતા આપી ચેક કરવી પડે. એ અસમતામાં આવતું હોય તો જ તમારે લખ્યું કે બાકી એ તમારે મોડ સેક થીટા લખવું પડે. બરાબર છે? ખ્યાલ આવ્યો? અવાજ નહીં? હા લખી નાખ બેન. તું ગમે એટલું લેખ, એક MCQ હજી થશે એટલે લખી નાખજે ઝડપથી. બરાબર? તું ધીમું ધીમું લખતી હોય મને ખબર છે, પણ હવે આ 44નો MCQ હતો. આના પછી કયો આવશે? 45. 45 નહીં બોલવાનું. શું બોલવાનું? 45. ઓકે. બસ હવે મિત્રો ઓકે લખી નાખજો. 45નો MCQ આપણે જોવાનો છે. એક કામ કરીએ, સહેલો જોઈ નાખીએ 46નો. 45ની જગ્યાએ આપણે 46 જોઈ નાખીએ. પછી 45 થોડોક અઘરો છે. x⁻y બરાબર e⁻x - y હોય તો તમારે dy/dx મેળવવાનું છે. ચાલો બુદ્ધિ વાપરશો ને તો આ MCQ બહુ ઝડપથી આવડશે. બે બાજુ શું લઈ લેવાય? લો, કારણ કે અહીંયા ચલના ઘાતમાં ચલ છે, ભલે અચળના ઘાતમાં ચલ છે, પણ આ બાજુ તો ચલના ઘાતમાં ચલ છે ને, એટલા માટે શું કરી લેવાનું? બંને બાજુ લોગ લખો. બધા મારી સાથોસાથ શું લખશો? જગ્યા છોડી દો ઓલી સાઈડની. બંને બાજુ લોગ લેતા. લોગ લે શું થાય? log x⁻y log e⁻x - y. આવું થાય કે નહીં? તો અહીંયા શું બનશે? y log x y log x. અહીંયા શું આવશે? x - y log e. આવું થશે કે નહીં? બધા એટલે પહોંચી જાઓ. ચાલો સ્પીડમાં. કાલ પતાઈ નાખવું છે આખું ચેપ્ટર પૂરું. તો y log x, અહીંયા x - y log e એટલે કેટલા થાય? 1. શું આવશે? y log x બરાબર x - y. હવે આપણો હેતુ શું હોય? ઝડપથી ઘરે જવાનો. પણ આમાં હેતુ શું હોય? આ y વાળા પદને એક બાજુ લઈ જવાનો આપણો હેતુ હોવો જોઈએ. આ બાજુ શું છે? -y. આ બાજુ લ્યો તો શું થઈ જાય? +y. શું થશે? y log x + y બરાબર x. કોમન શું નીકળશે? y. અંદર શું વધશે? log x + 1 બરાબર x. એનો મતલબ y બરાબર કેટલા થશે? x/1 + log x. આવું થશે કે નહીં? હવે તમારા ઉપર છે કે તમે dy/dx કેવી રીતે મેળવશો? કેવી રીતે? ભાગાકારની રીતે. કઈ રીત? u/v ની રીત. તો u/v ની રીત વાપરશો. dy/dx છેદનો શું થઈ જશે? વર્ગ. છેદ શું આવશે? એમનમ શું થશે? કોનું વિકલન થશે? અંશનું. અંશનું કેટલું થાય? 1. ફરજિયાતપણે વચ્ચે શું આવશે? માઇનસ. હવે x એમનમ, આનું વિકલન 1 નું 0 અને log x નું કેટલું થાય? 1/x. કેટલો આવશે? 1 + log x. x કેન્સલ. -1 છેદમાં 1 + log x નો વર્ગ. તમારો જવાબ આવશે log x/1 + log x નો વર્ગ. આટલો તમારો જવાબ બની જશે. દાખલો થઈ ગયો પૂરો. કોપી મારી લ્યો, સમજી લ્યો. કેવી રીતે એવું સમજાવું કે u/v ડાયરેક્ટલી આવડશે તમને? મેં એક સ્ટેપ કટ કરી નાખ્યું છે. તમારે કટ ન કરવું હોય તો તમે એક સ્ટેપ એડ કરજો એટલે તમને આવડી જશે. હાલ છે સાહેબ, અમારે કોપી પેસ્ટ જ કરવું છે. બકે જવાબ ન થાવ નો જ આવે ને. log e નું 1 થાય ને. એનું મેં 0 લઈ લીધું એટલે 1 એટલે એનું વિકલન તો 0 જ થવાનું ને. હા હા ચાલો આ log e. આ log e પછી x - y નું શું કર્યું? 0. અલા અચળ હે કા? એ ક્યાં અચળ હે? બે અચળ લઈ લીધા. અલા અચળ શું અચળ હે કા? હા. શેમાં? આનું એક ને બરોબર. એક અચળ આનું અવાજ નહીં મિત્રો. આ શું કર્યું? y/x log x as it is dy/dx. આનું 1 - dy/dx. અને આ બાજુ લઈ dy/dx. અને આ કેટલું થઈ ગયું? -y/x. શું આવ્યું? કોમન નીકળે. હા અહીં કોમન નીકળે તો log x + 1. અવાજ નહીં. હવે તારે શું કરવું પડે? અહીંયાથી y કાઢવો છે તો અહીંયા એપ્લાય કરવો પડે. અહીંયાથી y ને સૂત્ર કરતા બનાવો. y ને સૂત્ર કરતા બને કેટલો બને? x - y છેદમાં કેટલા આવશે?